હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે મિત્રો તમે જોઈ રહ્યા છો કેનાલ કાંઠે ઊભો છું અને મિત્રો આજે એવો પ્રસંગ અને જે સાયતમ ભાદરવા મહિનાની સાયતમની અંદર આપણે જઈ રહ્યા છીએ ખેતલે બાપાના દર્શન કરવા. જે વેજળકા ગામની અંદર જે વર્ષોથી ખેતલે બાપા આવે છે અને એમના એવા અપરંપાર એમના પરચા પૂરેલા છે અને શું એમના બધા દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે મિત્રો. નહીં થાય તો 50,000 ઉપર એમનું પબ્લિક માણસો અહીંયા જોવા આવે છે. ખૂબ જ સારો એવો મેળો થાય છે અને તમને રૂબરૂ મિત્રો અત્યારે હાલના આપણા જાગતા દેવ કહેવાય તો એવા ખેતલિયા બાપા જે શ્રદ્ધાળુઓને રૂબરૂ તમને દર્શન આપે અને તમને જોઈ શકો, તમે દર્શન કરી શકો. આજે તમને જો મિત્રો આપણે એમના મંદિરે જવાના છીએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેજળકા ગામ. જે ખેતલા દાદાના તમને દર્શન કરવા મળશે મિત્રો. આ તમે જોઈ રહ્યો છો ગેટ, જે ખેતલા દાદાના નામ ઉપરથી અને જે પૈસા આવે એની સિલક હોય એના ઉપરથી ગામ લોકોએ ભેગા થાય અને ફાળો આવ્યો હોય અને ગેટ બનાવ્યો છે. તમે જુઓ મિત્રો કેવો સરસ મજાનો ગેટ બનાવ્યો છે. પછી આપણે મેળામાં જઈ રહ્યા છીએ ખેતલા દાદાના દર્શન કરવા. તમે કન્ટિન્યુ બની રહેજો. જુઓ રાણાને હું ચીંધું છું કે આપણે દર્શન કરવા જવાનું છે. અહીંથી આપણે જે મંદિર રહ્યું ને એ તમને દેખાડીશ અને દર્શન કરાવીશ તમને મિત્રો. ખૂબ જ મજા આવશે. અને હવે આપણે વાત કરશું કે પરચાની, કે ખેતલા મિત્રો કેવા કેવા પરચા પૂરેલા છે કે લગભગ તમારે જો સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તો આપણે એવું માનવી છીએ અને ઘણી જગ્યાએ મેં સાંભળ્યું હોય કે ખેતલાદાની માનતા રાખો અને તમારે સંતાનની પ્રાપ્તિ થાય એવું પણ કહેવાય છે. કે ખેતલાદાના ઘણા બધા એવા પરચા છે અને જાગતા દેવ મિત્રો, જાગતા દેવ છે જે તમને જ્યાં રૂબરૂ દર્શન નહીં આપે. ખેતલાદા એક જ એવા દેવ છે કે તમને ખેતલા આપાના દર્શન થાય મિત્રો. રૂબરૂ આપણે દર્શન પણ કરાવવાના છીએ. અને વેજળકા ગામની અંદર જે કડુકા ધામ જે ખેતલા આપાનું મેન મંદિર અને કડુકાથી લગભગ તમે ગુજરાતમાં પૂછો કે ખેતલા બાપા કઈ જગ્યાએ છે તો કડુકાનું નામ આવતું હોય છે. કડુકાથી જે ખેતલા દાદા આવ્યો છે વેજળકા ગામની અંદર, જે લગભગ આશરે 30 વર્ષ થઈ રહ્યા છે. એમના 30 વર્ષની ઉપર થયા છે. ત્યારથી મેળો ભરાય છે ખેતલા દાદાનો અને પ્રસાદી પણ અપાય છે. ખેતલા દાદા આવે એટલે ભાદરવા મહિનાની 6 અને સાયતમ 2 વારના દિવસે જે ખેતલા દાદા આવે છે વેજળકા ગામની અંદર. તો આવી રીતનો કંઈક વેજળકાની અંદર જે મેળો ભરાય છે અને આવે છે. હવે તમે મિત્રો જોઈ રહ્યા છો ગેટ, આ ગેટ બનાવે છે ખેતલા આપા. તમે જોઈ લો કે જય ખેતલા આપા. અને અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તમને કઈ જગ્યાએ જવાય ને એ હું દેખાડી રહ્યો છું કે ઠેઠથી તમે મિત્રો જોતા આવજો કે આપણે માર્ગથી ગેટથી ને આવ્યા મેન બહાર રોડેથી અને ગામની અંદર આવી ગયા છીએ. આ રીતનો કંઈક માર્ગ છે અને હું ને રણો જઈ રહ્યા છીએ. રણાને કહી રહ્યો છું કે આપણે મંદિર દેખાડી દે. આવું તમે જુઓ આ મંદિર અને ધજા પણ ચડાયેલી છે જે ખેતલા આપાનું મંદિર છે. તમે અહીંથી દર્શન કરી લો બહારથી મંદિરનું. મંદિર જોઈ લો પછી આપણે અંદર જઈ પછી પણ તમને પાછા દર્શન કરાવવાના મિત્રો. ખાસ તમારા માટે જે કેવડો મોટો મેળો થાય છે મિત્રો. નહીં હોય તો 50,000 પબ્લિક ઓછામાં ઓછું હશે જે વેજળકા ગામની અંદર મેળાની અંદર બધા ખેતલા આપાના દર્શન કરવા આવે છે. જે તમે આ ભીડ જોઈ શકો છો, કેટલી બધી ભીડ છે આની અંદર મિત્રો. અમે લાઇનમાં ઊભા છીએ તો અમારે 1.5 કલાક હોય છે ને ત્યારે અમારે દર્શન કરવાનો વારો આવ્યો મિત્રો. જે તમે જુઓ આ ફુગા જે અને ગેટ શણગાર્યો છે. તમામ ફરતા ગામના લોકો જે રાણપુર તાલુકાના હોય, ચુડા તાલુકાના હોય છે, સાયલા તાલુકાના હોય, ઓલ ગુજરાતમાંથી બધે ખેતલા આપાના દર્શન કરવા વેજળકા ગામની અંદર બધા આવતા હોય છે. અને આ જગ્યાએ શ્રીફળ પણ મળી રહેશે.
જુઓ મિત્રો, રણો પણ કહે છે આપણે ચારે વારો આવશે. ઘણા ટાઈમથી અમે ઊભા છીએ મિત્રો. મેં કીધું હવે આપણે અડધે પહોંચી ગયા છીએ. જો હવે આપણે ઠેઠ દરવાજે પહોંચવાયા છીએ. જે આ સ્વયંસેવક બધા ઊભા છે કે બધાને કોઈ ગળદી ન થાય ને, એટલે ધીમે ધીમે બધાને જવા દે છે વારા ફરતી, કે 10-10, 20-20 માણસોને એકારે મંદિરની અંદર જવા દે તો બધાય જઈ શકે ને ગળદી ન થાય. આ રીતનું કંઈક મિત્રો આયોજન હોય છે. જે તમને જેમ કીધું એમ કે સઠ અને સાયતમ ભાદરવા મહિનાની એ ખેતલા આપા વેજળકા ગામની અંદર ગમે ત્યારે તમે આવો દર્શન કરવા. હવે આપણો વારો આવી જાય ને આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. તમે જુઓ, હજુ તમને કયા તમે જોતા છો ખેતલા આપા કે પણ તમને દેખાડશું ને દર્શન પણ કરાવવાના છે મિત્રો. આપણે અંદર જઈ એમને પૂછ્યું કે ખેતલા આપાના આપણે વિડીયો બનાવી તો વાંધો નહીં ને, તાકે કોઈ વાંધો નહીં, તમે તારે બનાવો, બધાને દર્શન કરાવો. તો મિત્રો આજે તમને ઘરે બેઠા લાભ મળતો હોય તો દર્શન કરી લો. આ છે આપણા ખેતલા આપા, જે મિત્રો છઠના દિવસે એમનો વરઘોડો હોય અને ખેતલા આપાના હામયા કરે એટલે તાસમાં ઓટોમેટિક આવી જાય છે અહીંયા. આવી રીતના તો એમના પરચા છે, ઘણા બધાએ કામ કરેલા છે મિત્રો. શ્રદ્ધાળુ બધાએ માનતા રાખતા હોય અને શ્રીફળની માનતા હોય છે. તમામ પ્રકારની માનતાઓ રખાય છે. હજી ઘણા બધા જોખોની માનતાઓ રાખે, સાકરથી જોખે છે, પેંડાથી પણ જોખે, ગમે તે માનતા રાખો તમે. હવે આપણે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ. આ રીતના કંઈક શણગાર્યું છે ઝાપાની અંદર, વેજળકા ગામની અંદર એ ઝાપાની અંદર શણગારેલું છે. ત્યાં આપણે પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ. અહીંયાથી ધીમે ધીમે આગળ જવાના છીએ, પણ તમને આનો સારો એવો વ્યૂ મળી જાય એ માટે તમે જુઓ. હવે રણો કે પ્રસાદી લેવા તમે મોર જાઓ અને હું પાછળથી હાલો આવું છું. બધા ગામજનો અને બધાએ પ્રસાદી લઈ રહ્યા છે. મહેમાનો બધાએ અમે ડીશ લઈ અને હુકડી અને ગાંઠિયાની પ્રસાદી હોય મિત્રો. જોઈ લો, ચોખ્ખા ઘીના સુખડી બનાવેલી હોય છે અને ગાંઠિયાની બે પ્રસાદી તમને મળી રહે. અહીંયાથી આપણે પ્રસાદી લેવા માટે તમે જુઓ, જેટલી તમારે ખાવી હોય એટલી પ્રસાદી તમે લઈ શકો. પ્રસાદીનો કોઈ જગ્યાએ મિત્રો બગાડ ન થાય, ધ્યાન રાખવાની, કારણ કે પ્રસાદીનો કોઈ બગાડ ન કરાય. અને હવે આવી જશે બહાર શરબત, ચા, શરબત જે તમે પીવું હોય તમામ બધું સેવામાં ફ્રીમાં મૂકેલું છે. તમે અહીં કણે શરબત પણ પી શકો છો. જો રણો ગયો છે કે હું શરબત પીવા જાઉં છું, તો મેં કીધું જા શરબત પી લે. આપણે બધાએ તમે જુઓ સેવા માટે મિત્રો શરબત, ચા, પાણી. હા રણાભાઈ, હા મને ખબર છે તમે શરબત દેખાડી રહ્યા છો. બધાએ મિત્રોને કીધું કે શરબત પીવા આવો મિત્રો. અને કોમેન્ટ કરજો, અને કોમેન્ટની અંદર બીજું કાંઈ ન લખો તો કંઈ નહીં, પણ જય ખેતલિયા આપા લખવું. જે ખેતલિયા આપણે એમનો મહિમાનો અપરંપાર ઘણા બધા પરચા પૂરેલા. હવે મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં. જે મેળાનો એક વિડીયો આપણે અલગ બનાવેલો છે, એ તમે જોયો હશે કે પહેલાનો ભાગ હતો વેજળકા ખેતલિયા આપવાનો, એ મેળાનો હતો. અને આજે પણ તમને મેળો પણ દેખાડી દઉં. અમારે રણો ફૂલ કોમેડી કરે છે મેળાની અંદર મિત્રો. તમને મોજ આવી જાય એવી કોમેડી છે. તમે ન જોયો તો એ બ્લોગ પણ જોઈ લેજો. ફૂલ મોજીલો રણો જે કોમેડી કરતો હોય છે. અને મિત્રો જો આ ધાર્મિક વ્લોગ આપણો બનાવ્યો છે જે વેજળકા ધામનો, એ તમને મજા આવી હોય તો આપણી ચેનલનું નામ છે ધરમસિંહ બીકે વ્લોગ. જે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો મિત્રો. તમામ પ્રકારના આપણે વ્યૂ લેવી છીએ, ખૂબ મજા આવે તમને મિત્રો. તમને મેળો પણ જોઈ લો મિત્રો. નાની મોટી છોકરીઓ અને છોકરા બેઠા છે અને બધા ફેરવે. રણો કે જો આમાં બેવું એને કોમેડી તમે જોઈશો ને તો ફૂલ મોજ આવી છે. એ કે આમાં છોકરા બેઠા છે કે મને બેવરાય છે, તો એને મેં ના પાડી. મેં કે આપણને ન બેવરાય તો જોઈએ કે આ બલુંગમાં બેવું. એક નાના છોકરાની રાઈડું રહે ને, જે સગડોળ લેવું હોય ને એમાં એને બેવું છે. આવું તો રણાની અમારે ફૂલ કોમેડી ફૂલ મોજમાં જો. એ કે 20 રૂપિયા ટિકિટ છે એમ કહે છે રણો. પણ રણા એમાં તને નહીં બેવરાવે, તું ખોટો શું કામ હેરાન થાશ. આપણે એને ના પાડી તું રવા દે, એમાં નહીં બેવરાવે મિત્રો.